જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં ગ્લોબલ એકેડેમિક ભાગીદારી સાથે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન રેઝિલિયન્સ 2026નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન રેઝિલિયન્સનું આયોજન 9મી અને 10મી જાન્યુઆરીના રોજ વડોદરાની નવરચના યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનો આરંભ નવા દ્રષ્ટિકોણથી થયો છે. સ્થિતિ સ્થાપકતાને એક આંતરશાખાકીય અને આંતરવિભાગીય શોધ તરીકે ફરીથી એક કલ્પ જોઈ શકાય. આ કોન્ફરન્સ વિશ્વભરના કલ્પી શકાવાય. આ કોન્ફરન્સના વિશ્વભરના સંશોધકો, શિક્ષણવિદો, પ્રેક્ટિશનર્સ અને નીતિ નિર્માતાઓએ એક પ્લેટફોર્મ પર લાવી રહી છે. વિવિધ શાખાઓ મળીને સ્થિતિ સ્થાપકતાના પડકારોનો ઉકેલ શોધી શકે ત્યારે આ કોન્ફરન્સમાં 5 મુખ્ય વિષયો રહ્યા છે. પર્યાવરણીય સ્થિતિસ્થાપકતા, આર્થિક સ્થિતિસ્થાપકતા, સામાજિક, શહેરી યોજના, શહેરી ડિઝાઇન અને લેન્ડસ્કેપ, માહિતી અને ડિજિટલ સ્થિતિસ્થાપકતા અંતર્ગત આ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. जहाँ पे देश विदेश से सारे स्पीकर्स आए हैं. We are very blessed and host of other plenary speakers will introduce them briefly. Not just a sectoral view. तो आज इनका कीनोट एड्रेस था डॉक्टर ब्रायन का. हमारे स्टूडेंट्स में खोज प्रोग्राम के तहत और खोज प्रोग्राम में आज हम मिल रहे हैं कॉन्फ्रेंस के बारे में बात करने के लिए, एक इंटरनेशनल कॉन्फ्रेंस ऑन रेजिलियंस, और दूसरा एक खोज विंटर स्कूल जो हमारा either impact on the agriculture or on the weather. उसके बारे में बात करने के लिए. ये दोनों चीजें एक्चुअली लिंक्ड हैं. So some of you who were here in 20 You are already working on issues that are in President Modi, sorry. And he will be coming here. And since in the concept of One Health, એટલે ઘણા બધા પ્રોજેક્ટ્સ જે છે એ ફેકલ્ટીએ એ ઓર્ગેનાઇઝેશન આઈધર વીએમસી આઈધર જે ઓર્ગેનાઇઝેશન એની સાથે કામ કરે છે એની સાથે મળી મેનેજમેન્ટ પર, પબ્લિક વેસ્ટ મેનેજમેન્ટ પર, કન્સ્ટ્રક્શન વેસ્ટ મેનેજમેન્ટ જે આપણે જોઈએ છે કે આફ્ટર કન્સ્ટ્રક્શન ઘણો બધો વેસ્ટ કલેક્ટ થાય છે. keeping those central areas. So that's one aspect. The cities did like here, they grew out. However, they did not do like in China, where they knocked down houses that were 3 or 4 levels that had a social structure with several families taking care of themselves. આજે નવરચના યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન રેઝિલિયન્સ 2026નું આજે પ્રારંભ થયો છે. 10થી વધુ કન્ટ્રીઝમાંથી આપણી પાસે 175 એબ્સ્ટ્રેક્ટ્સ અને 340 પેપર્સ આવ્યા છે. રેઝિલિયન્સ એટલે આપણે કઈ રીતે ક્લાઇમેટ ચેન્જ અને જે એન્વાયરમેન્ટના ઇશ્યુઝ અત્યારે ઊભા થયા છે એને આપણે કઈ રીતે વ્યવસ્થિત રીતે પ્લાન અને સ્ટ્રેટેજીથી, નવા વિચારથી એનું સોલ્યુશન લાવીએ એ માટેની આજે આ કોન્ફરન્સમાં ચર્ચા છે. જોડે જોડે ખોજ, જે નવરચના યુનિવર્સિટીનો બહુ યુનિક પ્રોજેક્ટ છે, જે આપણા સમાજની, આપણા દેશની જુદી જુદી સમસ્યાઓને લઈને મલ્ટીડિસિપ્લિનરી જુદી જુદી ડિસિપ્લિનના સ્ટુડન્ટ્સ ભેગા થઈને એક પ્રોજેક્ટ ઉપર કામ કરે, એક હોલિસ્ટિક સોલ્યુશન માટે, એક હોલિસ્ટિક પર્સ્પેક્ટિવ માટે. એ બી આજે 741 સ્ટુડન્ટ્સ અને 65 પ્રોફેસર્સ દ્વારાનું એક્ઝિબિશન આજે ખુલી રહ્યું છે. તો નવરચના યુનિવર્સિટીમાં પાયાનું અને જે અત્યારે સમાજને, આપણા દેશને ને આપણા વિશ્વને જે કામ જરૂરી છે એવી જાતની ચર્ચા અને એવી જાતના प्लानिंग थी આપણે આગળ વધી રહ્યા છીએ. नमस्कार, मैं हूं प्रोफेसर प्रत्युष शंकर. मैं नवरचना यूनिवर्सिटी का प्रोवोस्ट हूं. आज हमारे लिए बहुत ही एक इम्पॉर्टेंट और महत्व का दिवस है, क्योंकि यहाँ पे 2 इवेंट एक साथ हो रहे हैं जो इंटर रिलेटेड हैं. एक तो यहाँ पे एक बहुत बड़ी गोष्ठी ऑर्गेनाइज हुई है जिसका नाम है इंटरनेशनल कॉन्फ्रेंस ऑन रेजिलियंस ICR 2026. रेजिलियंस का मतलब ये होता है कि क्या हमारे पास क्षमता है कि क्लाइमेट चेंज और जो अनसर्टेन वर्ल्ड में हम रह रहे हैं उस पर हम डील कर सकते हैं कि नहीं, और डील करने के बाद कैन वी बिकम बेटर और नॉट. और रेजिलियंस का आइडिया आया था हमें जब 1.5 साल पहले बड़ौदा में फ्लड्स हुए थे. तो हमने यूनिवर्सिटी में ये सोचा कि यूनिवर्सिटी ऐसा कैसा नॉलेज बैंक बना सकती है, कि ऐसा क्या काम कर सकती है जिससे कि एक सरकार को भी मदद हो और ऐसे नई रिसर्च होए, नई पहल होए, जैसे कि हमारे शहर ज़्यादा प्रोटेक्टेड रहें नेचुरल डिज़ास्टर से.
तो एक तो ये कॉन्फ्रेंस हो रही है जिसमें ऑलमोस्ट 170 एब्स्ट्रैक्ट पेपर्स सबमिट हुए थे। पूरे वर्ल्ड से आज यहाँ पे लोग आए हैं अपने 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 कंट्रीज़, अपनी सिटीज़ का एक्सपीरियंस शेयर करने की, वहाँ पे शहरों को कैसे रेजिलिएंट बनाया जा रहा है। सो इट इज़ अ मीटिंग ऑफ लाइक माइंडेड पीपल। पूरे देश से लोग आए हुए हैं, फ्रांस से हमारे कीनोट एड्रेस आए हुए हैं। और दूसरा एक हमारा फ्लैगशिप प्रोग्राम है जिसका नाम है खोज। और खोज में शहर की जो मेन मुद्दे हैं, समस्या हैं, वो ली जाती हैं और हमारे सारे स्टूडेंट्स और फैकल्टी मेंबर्स एक इंटरडिसिप्लिनरी टीम बनाते हैं सारे डिपार्टमेंट्स के मिलके, और ये प्रॉब्लम्स का एक सलूशन ढूंढा जाता है। तो ऑलमोस्ट एक मंथ के लिए हमारे बच्चे 700 से 800 बच्चे ऐसे 40 प्रोजेक्ट्स पे काम करते हैं, शहर में जगह जगह जाके सर्वे करते हैं, डेटा कलेक्ट करते हैं। तो ये जो पूरा एक जो हमारे बच्चों ने काम किया है फैकल्टी मेंबर्स के साथ, और ये प्रॉब्लम किस टाइप की है, ये इंफ्रास्ट्रक्चर की प्रॉब्लम है, इकोलॉजी की प्रॉब्लम है, लेबर की प्रॉब्लम है, माइग्रेशन की प्रॉब्लम है, लैंड प्रोडक्टिविटी की प्रॉब्लम है, एनिमल हस्बेंड्री की प्रॉब्लम है, रियल प्रॉब्लम्स ऑफ द सोसाइटी। इसको लेकर के पूरा जो उनने अध्ययन किया है उसकी यहाँ पे आज एग्जीबिशन है। इनफैक्ट थोड़ी ही देर में हमारे कमिश्नर साहब, बीएमसी के कमिश्नर श्री महेश बाबू जी आ रहे हैं इनॉग्रेट करने, बिकॉज़ हम चाहते हैं कि यूनिवर्सिटी म्यूनसिपैलिटी के साथ, सरकार के साथ ये उसमें कंट्रीब्यूट कर पाए, साथ में काम कर पाए, और हमारी जो नॉलेज जो हम क्रिएट कर रहे हैं एक एकेडमिक प्रोग्राम के तहत वो सरकार के पास भी पहुँचे। सो दैट इज़ द रीज़न आज यहाँ पे हम लोग मिल रहे हैं।